હેલો ફ્રેન્ડ્સ, હું છું તમારી ટેલી મિત્ર હિમા. આજે આપણે એક નવો ટોપિક લઈને આવ્યા છે. ટેલીમાં સેલ્સ ઓર્ડર અને પરચેસ ઓર્ડર કેવી રીતે ક્રિએટ થાય છે, જેનાથી તમે સેલ્સ અને પરચેસ બંનેનું ટ્રેકિંગ ઇઝીલી મેન્ટેન કરી શકો છો, સ્ટોક પણ ઇઝીલી જોઈ શકો છો. આવા બધા નાના નાના ફીચર્સથી તમે સ્ટોક ઇઝીલી મેન્ટેન કરી શકો છો. તો જોઈએ આપણે ટેલીમાં એને કેવી રીતે વર્ક કરે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે ટેલીમાં જોઈએ કેવી રીતે વાઉચર ટાઈપ ક્રિએટ કરવાનું છે. ફર્સ્ટ આપણી પાસે વાઉચર ટાઈપ ઓલરેડી ક્રિએટેડ હશે, એટલે ઓલ્ટરમાં જઈને વાઉચર ટાઈપમાં જઈશું. ત્યાં શો ઇનએક્ટિવ વાઉચર ટાઈપમાં જઈશું. ત્યારબાદ આપણને અહીંયા સેલ્સ ઓર્ડર મળશે. સેલ્સ ઓર્ડરમાં તમે જોશો એક્ટિવ ધીસ વાઉચર ટાઈપ ઓપ્શન અત્યારે નો છે, એને યસ કરીને આપણે આ વાઉચર ટાઈપને એક્ટિવ કરીશું. એક્ટિવ કર્યા બાદ આપણે વાઉચર ટાઈપની નંબરિંગ મેથડ આપણે અહીંયા ડિફાઇન કરીએ છીએ. તમે કોઈ પણ મેથડ રાખી શકો છો. અત્યારે મારે ઓટોમેટિક નંબરિંગ મેથડ જોઈએ છે, એ ઓન કરીને મેં એમાં એડિશનલ નંબરિંગ ડિટેલ્સ પણ આપી દીધી છે, પ્રિફિક્સ અને સફિક્સની યુનિક નંબરિંગ મેન્ટેન કરવા. આને સિમ્પલી આપણે સેવ કરીશું. સેમ આપણે પરચેસમાં પણ કરી લઈએ. પરચેસ વાઉચર ટાઈપને પણ આ જ રીતે આપણે એક્ટિવ કરીશું. નંબરિંગ મેથડ આપીને યુનિક નંબર મેન્ટેન કરવા પ્રિફિક્સ સફિક્સ રાખવા બહુ જરૂરી છે, તો એ આપીને આપણે આને સેવ કર્યું પ્રિફિક્સ સફિક્સ આપીને. ત્યારબાદ આપણે એની એન્ટ્રી કેવી રીતે કરીશું એ જોઈએ. હવે અહીંયાથી વાઉચર્સમાં જઈશું. વાઉચરમાં F10માં તમને આ બે ઓપ્શન જોવા મળશે, પરચેસ ઓર્ડર અને સેલ્સ ઓર્ડર. તો આપણે પહેલાં જોઈએ સેલ્સ ઓર્ડર. સેલ્સ ઓર્ડર માટે તમે શોર્ટકટ પણ યુઝ કરી શકો છો. Ctrl+F8થી સેલ્સ ઓર્ડર આપણે ઓપન થઈ જશે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા એક પાર્ટી લઈ લઈએ, ABC પ્રાઇવેટ લિમિટેડ. ત્યારબાદ આ ઓર્ડર ડિટેલ્સ અહીંયા આવશે, જે બેઝિક ઓર્ડરની ડિટેલ્સ છે તમે અહીંયા ફિલ કરી શકો છો. અધર રેફરન્સ છે, ટર્મ્સ ઓફ ડિલિવરી એન્ડ ડિસ્પેચ ડિટેલ. આ પાર્ટી ડિટેલ આવી ગઈ. સેલ્સની લેજર લઈશું, કારણ કે આપણે અત્યારે સેલ્સ ઓર્ડર બનાવી રહ્યા છું, તો એમાં સેલ્સ લેજર આવશે. અત્યારે આપણે આઈટમ એનો 10 પીસનો ઓર્ડર આપી દઈએ. આ જીએસટી પેરામીટર છે આના. આ ઉપર તમે જીએસટી ઓપ્શનલ રાખી શકો છો. આપણો ઓર્ડર નંબર જે છે એ યુનિક જનરેટ થશે. સેલ્સ ઓર્ડર નંબરની ફિલ્ડ તમને અહીંયા જોવા મળશે, એ આપણો યુનિક ઓર્ડર નંબર રહેશે, SO/001/2526. તો આને આપણે સેવ કરીશું. હવે આપણે એનો રિપોર્ટ જોઈ લઈએ. રિપોર્ટ માટે આપણે ડિસ્પ્લે મોડમાં જઈશું. ડિસ્પ્લે મોડ રિપોર્ટમાં ઇન્વેન્ટરી બુકમાં સેલ્સ ઓર્ડર બુક છે, જેમાં આપણને ઓર્ડર ડિસ્પ્લે થશે. તો આ રીતે આપણે સેલ્સ ઓર્ડર ક્રિએટ કરીએ છીએ. સેમ વે પરચેસ ઓર્ડર પણ ક્રિએટ થશે. Ctrl+F9થી તમે જોઈ શકો છો વાઉચર ટાઈપ પરચેસ અહીંયા ક્રિએટ થઈ ગયું છે. આપણે એક પાર્ટી લઈ લઈએ. સેમ વે જે આઇટમનો આપણે પરચેસ કરવાનું રહેશે, એનો પરચેસ ઓર્ડર જનરેટ રિક્વાયર્ડ ક્વોન્ટિટી ને રેટ આપીને. જીએસટી હું અત્યારે અહીંયા એટલે નથી લઈ રહી કે મારે સેલ્સ પાર્ટમાં કે ડિલિવરી ટાઈમે જીએસટી એપ્લિકેબલ થશે. આ લેવલ પર જીએસટી સ્કીપ કરીએ છીએ આપણે. સેમ વે આનો રિપોર્ટ તમે ડિસ્પ્લે મોડ રિપોર્ટમાં જઈને ઇન્વેન્ટરી બુકમાં પરચેસ ઓર્ડર બુકમાં જોઈ શકો છો. તો આવી જ અવનવી માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો. અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.